માવઠાની આગાહીના પગલે ખેડૂતો ચિંતાતુર થયા છે। ખેતરમાં તૈયાર ડાંગરના પાકની ખેડૂતોએ કાપણી શરૂ કરી। ખેડૂતોને ડર છે કે ફરીથી માવઠું આવશે તો ડાંગર પલળી જશે અને મોટા પાયે નુકસાની ભોગવવી પડશે। ઉલ્લેખનીય છે, નવા વર્ષે સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ અને ઉમરપાડા સહિતના વિસ્તારમાં વરસાદથી કાપણી કરેલ તેમજ ખેતરમાં ડાંગરનો ઊભો પાક પલળી ગયો હતો, જેના પગલે ખેડૂતોએ ડાંગરને બચાવવા માટે કાપણી શરૂ કરી અને સલામત સ્થળે રાખવાની પ્રક્રિયા હાથ ધરી। કે હવે પછી કાપણી કરેલા ભાતની કે ડાંગરની હવે પછી શું પરિસ્થિતિ થાય એનો ડર ખેડૂતને સતત સતાવી રહ્યો છે। એટલે એના માટે ખેડૂતની હાલત અત્યંત કફોડિત થઈ ગઈ છે। તો ખેડૂતો એટલા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કે એક બાજુ ભાવ મળે નહીં અને ખેતરમાં ડાંગરનો પાક જો માવઠું થઈ જાય તો પાક આખો આરો પડી જાય પવનના લીધે, તો પછી તો આપણા હાથમાં કંઈ જ નહીં આવે। તો અત્યારે ખેડૂતો પોતાની રીતે કાપીને અત્યારે રોડ પર લાવે છે।